आम के धनी की जय। अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। सेज बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। પ્રણામ જી સૌ સુંદર સાચીને, પ્રણામ જી બધાના ચરણોમાં। આજે આપણે બળીવૃતમાંથી થોડું જોઈશું, મંથન કરીશું, સહુર કરીશું કે જ્યારે આપણે પરમધામમાં જાગ્રત થઈશું, જ્યારે આ છઠ્ઠા દિવસની લીલા ચાલી રહી છે આપણા સૌની મોમીનોની, આ લીલા પૂરી થશે, સાતમા દિવસની લીલા થશે, અને એ લીલાની અંદર જ્યારે આપણી પર આત્મમાં આપણે જાગ્રત થઈશું, એ સમયે રાજ્ય અને આપણી વચ્ચે કંઈક વાતો થશે। એ વાતો શું છે, રાજ્ય આપણને શું પૂછશે, એની વાતો આપણને આમાં કહેવામાં આવી છે। એને આપણે આજે થોડું સહુર કરીએ, મંથન કરીએ। તો અહીંયા કહી રહ્યા છે, મોમીન અરસ અજીમ में जब जागे अपने तन, हक सुभान पूछत करो बीतक अपनी रोशन। શું કહી રહ્યા છે? મોમીન અરસ અજીમે, જ્યારે આપણે સૌ સખીઓ અરસ અજીમ આપણા પરમધામની અંદર, અને એ પણ આપણા મૂલ મિલાવામાં, ક્યાં બેઠા છે અત્યારે? આપણે મૂલ મિલાવામાં બેઠા છે। તો ત્યાં જબ જાગે અપને તન, આપણા તનમાં, એટલે કે આપણા જે અસલ તન છે એમાં આપણે જ્યારે જાગ્રત થઈશું, ત્યારે હક સુભાન પૂછત, રાજજી શ્યામાજી આપણને પૂછશે, રાજજી આપણને કઈક પૂછશે। શું પૂછશે? કરો બીતક અપની રોશન, તમારી બીતક, કે તમે ત્યાં શું કર્યું, તમને ત્યાં કેવું લાગ્યું, મને યાદ કર્યો કે ના કર્યો, તમારી રહેણી ત્યાં શું હતી, એ બધું ધણી આપણને પૂછશે। આ એક જ જે ચરણ છે ને છેલ્લું, કરો બીતક અપની રોશન, 12,000ની પોતપોતાની બીતક છે કે આપણે અહીંયા આટલા વર્ષોની અંદર શું કર્યું છે। પરમધામમાં તો એ જ ક્ષણ, એ જ પલ છે, પણ અહીંયા કાલે જ આપણે આપણું નવું વર્ષ ઉજવ્યું। કેટલા વર્ષ થયા? 346મું વર્ષ। આ તો 1735 થી વાત ગણીએ તો અહીંયા 346 થયા। આપણે તો આયા ક્યારના છીએ? 1638 થી આયા છે, ત્યારથી ગણીએ તો 450 ઉપર વર્ષ થાય છે આપણને। તો આટલા સમયની અંદર આપણે શું કર્યું છે એ ધણી આપણને આપણી બીતક પૂછશે। જે મોમીનોએ બીતકની, આપણે દર વર્ષે શ્રાવણમાં આપણે બીતક કરીએ છીએ, એ બીતકની અંદર જે સુંદર સાતના નામ લખાયેલા છે, એ જે સુંદર સાથે સેવા કરી છે, સમર્પણ કર્યું છે, ધણીની પહેચાન કરી છે, એ સુંદર સાતની બીતક તો એ સુંદર સાતની કહેશે ને આપણે બી જાણીએ જ છીએ। એ નહીં કે ને તોય આપણને ખબર છે કે એમની બીતક શું છે, પણ આપણી બીતક, પોતાની બીતક, અને આ બીતક ક્યાં લખાય છે? એ મોમીનોની વિતક તો ધણીએ વિતકમાં લખી દીધી ને આપણને જણાવી દીધી, પણ આપણી વિતક ક્યાં લખાઈ રહી છે? આપણી વિતક બી તો ક્યાંક છે ને। તો આપણી વિતક રાજ્યના દિલમાં લખાઈ રહી છે। રાજ્ય બધું જ જોઈ રહ્યા છે, આપણી દરેક લીલાને, આપણી દરેક રહેણીને, આપણા દરેક ભાવને, કે આપણા દિલની અંદર શું ભાવ છે। કારણ કે ભાવ એવી વસ્તુ છે ને, આપણે ગમે તેટલું દર્શાવીએ ને તોય પૂરેપૂરા ના દર્શાવી શકીએ કે આપણા દિલમાં શું ચાલે છે। એ આપણી રહેણીથી છલકાય ખરા, પણ એ ભાવ ક્યારે બદલાશે કોઈ આપણા સિવાય કોઈને ખબર ના પડે। પણ એક રાજ્ય આપણા દરેક ભાવને જાણે છે, બહારના પણ અને અંદરના પણ, એમનાથી કશું જ છીપું નથી। તો આપણું નામ, આપણી બીતક એ રણીના દિલમાં લખાઈ રહી છે। એ જ છે આપણું લોમોફૂઝ। જે વિતકની અંદર શબ્દ કીધો છે લોમોફૂઝ, તો એ શું છે? રાજ્યનું દિલ છે। તો એ જ જ્યારે આપણને પૂછવામાં આવશે કે કરો બીતક અપની રોશન, તમારી વાત કહો, અને સૌથી જોવા જઈએ ને તો ઇન્દ્રાવતીજી છે, લાલદાસજી છે, ફૂલબાઈ છે, આ બધાની બીતક અને રહેણી જોવો સુંદર સાથ, જેને આપણી જુઓ। જેમ કે ફૂલબાઈજીની જોઈએ, છત્રસાલજીની જોઈએ, લાલદાસજીની જોઈએ, એ એમની જાગૃતિ થઈ ત્યારે પૂરેપૂરી 18,758 ઉતરી નથી ગઈ। જ્યારે શ્રીજી ઠઠ્ઠાનગર પહોંચ્યા
ત્યારે શું 18,758 ચોપડીઓ પૂર્ણ થઈ હતી, વાણી નથી થઈ. તો પણ એ એકલવ્ય હોય, ટૂંક ટૂંક છે ને, આ એ સુંદર સાત હતા એ બધા, કે થોડામાં પણ એ જાગૃત થઈ ગયા અને એટલું સમર્પણ કરી દીધું, એટલું ન્યોછાવર કરી દીધું કે ધણીએ મહામતી લાલદાસજીને બનાયા. તો એમનો જાગવાનો સમય જુઓ કે કેટલા ઓછા સમયની અંદર એ જાગૃત થયા છે, અને આપણો જાગવાનો સમય જુઓ કે આજે 346 થયા તોય હજુ આપણે પોતાને એવું નહીં કહી શકતા કે હું જાગૃત છું. હજુ આપણે કહેવા જઈએ તેમ જ લાગે છે કે હજુ ઊંઘમાં જ છું. આ આપણી બીતક છે. દેખીતી અહીંયા આપણે જ આપણને કહી શકીએ ને આપણી બીતકની વાત, તો આપણી બીતક છે કે આપણી જોડે 18,758 આખું વાણી છે, સ્વરૂપ સાહેબ છે, બીતક છે, બળીવૃત છે, તો પણ હજુ ઊંઘમાં જ છીએ. એટલે ધણી કહી રહ્યા છે કે હવે તમારી બીતક રોશન કરો. આ આપણે જાગીશું ત્યારની વાત છે. પછી શું કહે છે? કહ્યો ક્યું દેખા ખેલ में तुम मोको किया क्यों याद आप में तुम क्यों कहे क्यों याद रही बुनियाद. આ ધણીના પ્રશ્નો છે. આ જો પ્રશ્ન આપણને દિલમાં વાગી જશે ને તો પણ આપણે જાગવાની થોડીક સ્થિતિ પર આગળ પહોંચી જઈશું. શું કહે છે? કહ્યો ક્યું દેખ્યા ખેલ में, કે કેવી રીતે ખેલ જોયો, કેવો લાગ્યો, આ પ્રશ્ન આપણને પૂછશે. તુમ મોકો કિયા ક્યું યાદ, તમે મને ત્યાં યાદ કર્યો કે ના કર્યો, આ રાજ્ય આપણને પૂછશે કે તમે મને ત્યાં યાદ કર્યો કે નહીં કર્યો, કર્યો તો કેટલો કર્યો. આ યાદ કરવું શબ્દ જ છે ને, એ જ બહુ મોટો છે કે આપણે ભૂલી ગયા હતા ને એટલે આ પ્રશ્ન પૂછવો પડે છે કે મને યાદ કર્યો. ભૂલ્યા જ ના હોત તો કદાચ આ પ્રશ્ન જ ઉભો ના થાત, પણ ભૂલી ગયા એટલે રાજ્ય આપણને પૂછશે કે તમે મને યાદ કર્યો કે ના કર્યો, અને કર્યા તો કેટલા કર્યા. શ્વાસે શ્વાસે યાદ રહેતા હતા. સેવા પૂજામાં તો બહુ જ સહેલી રીતે ગઈએ છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો. તો શું આ શ્વાસ શ્વાસ મને યાદ કર્યો કે નહીં કર્યો? આ નિજ નામ જપવું એટલે આખો દિવસ તારતમ કરવાની વાત નથી, ધણીને યાદ કરવાની વાત છે, પરમધામના આપણા સુખોને યાદ કરવાની વાત છે. તો આજ પ્રશ્ન કરશે કે કેવું મને યાદ કરતા હતા, તો આપણે શું જવાબ? આ બધા પ્રશ્નો રાજ્ય પૂછે છે ને, તો આપણે જાતે મંથન કરવાનું છે કે જ્યારે મને આ પૂછવામાં આવશે કે એવું સમજો કે અત્યારે જ ધણી મને પૂછી રહ્યા છે, તો આનો જવાબ આપણે શું આપીશું સામે? એ તો આપણે બધાએ આત્મમંથન જાતે જ કરવાનું છે કે જ્યારે મને આ પ્રશ્ન પૂછવામાં આવે તો હું શું જવાબ આપીશ એ સમયે, કે મારો જવાબ શું હશે, હું શું કહીશ કે હા મેં યાદ કર્યા કે ના કર્યા, કર્યા તો કેટલા કર્યા, કેવી રીતે કર્યા, કોઈ કરાવતું તું ને યાદ કરતા હતા કે જાતે કરતા હતા. આ બી બહુ છે, બહુ મોટી વાત છે કે આપણને આ ચર્ચા કરવી પડે છે, આટલી બધી એની સાથે આપણે જોડાયેલું રહેવું પડે છે. કેમ કરવું પડે છે? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ એટલે આપણને આ બધું જોઈએ છે. આપણે જાતે તો યાદ જ નથી કરતા રાજ્યને. જયારે સુંદર સાતના સમૂહમાં હોઈએ છે, આવી રીતે જયારે જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણને રાજી જ થઈ રહી છે, પણ જેની એકાંતમાં રાજ્ય હોય ને એ જ સૌથી શ્રેષ્ઠ છે. ભીડમાં તો રાજ્ય હશે જ જોડે, જયારે સુંદર સાતના સમૂહમાં હોઈશું, કોઈ શિબિરમાં હોઈશું, આવી રીતે મીટિંગમાં આવીશું ત્યારે રાજ્યની વાત કરીશું, સાંભળીશું બધું જ, અને જરૂરી બી છે, એવું નથી, પણ એકાંતમાં હોઈએ છે ત્યારે શું છે આપણી સ્થિતિ, એ મહત્વનું છે. જયારે એકલા હોઈએ છે ત્યારે રાજ્ય આટલા જ આપણા દિલમાં ધડકે છે, આપણા ધડકનની સાથે. જો આપણા એકાંતમાં આપણને યાદ નથી આવતા ને એ આપણી જોડે નથી હોતા તો આપણું બીજું બધું કરેલું પાણીમાં છે. જેના એકાંતમાં રાજ્ય છે ને એને પછી બીજે કશી જરૂર નથી પડતી, પછી એ ભીડમાં હોય કે એકલો હોય, એ રાજ્યથી કોઈ દિવસ દૂર નહીં થાય. જેવી સ્થિતિ આપણી વ્રજમાં હોતી હતી. ઘરના બધા જ કામ કરતા હતા, ગાયો દોતા હતા, દૂધ વેચવા જવું, છાસ વેચવા જવું, કેટલું બધું, આખો દિવસ સવારથી ઉઠીને સાંજ સુધી કામ હતું, પણ ચિત્તથી અડગો રાજ્ય એક મિનિટ માટે ધણી નતા થતા. અને અત્યારે તો ભૂલે ચૂકે કોઈ આમ જલ્દીથી કરવાનું કામ આવી જાય ને તો રાજ્યને સાઈડમાં મૂકી દે, રાજ્ય હમણાં બેસો 5 મિનિટ, હું કામ પતાવી દઉં.
એવી સ્થિતિ હોય છે આપણી. એટલે જ ધણી આ પ્રશ્ન પૂછવો પડે છે કે તું મોકો કિયા ક્यों યાદ, તું મને યાદ કર્યો તમે? आप में तुम क्यों कहे, क्यों याद रही बुनियाद? તમે માયામાં તમારા તનોમાં, તમારા સમાજમાં, તમારા ઘરમાં, કુટુંબમાં કેવી રીતે મગ્ન રહેતા હતા, કેવા રહેતા હતા? શું એ બધાની વચ્ચે રહીને તમને તમારું પરમધામ, બુનિયાદ, આપણું બુનિયાદ શું છે? આપણું પરમધામ, રંગમહોલ, મૂલ મિલાવ, શું એ યાદ આવતો હતો કે નહીં? આ ધણી આપણને પૂછશે. હજુ પણ મૂળ મિલાવવાના 64 થમની ખાલી ઉપરી ઉપરી જ સોપા ખબર છે, પણ કેવા નંગના છે, કેવા રંગના છે, એ પણ આપણે હજુ યાદ કરવું પડે છે. ચર્ચનીના દ્વારા શીખવું પડે છે. અને શીખ્યા, 1 વાર શીખ્યા, 2 વાર શીખ્યા, 3 વાર શીખ્યા, તો યાદ તો રહેતું જ નથી. કેમ ભૂલી જવાય છે પોતાના જ ઘરને? આ જ પ્રશ્ન ધણી આપણને પૂછવાના છે. કેમ એ 12 થંભ યાદ નથી રહેતા? હીરા, લસણિયા, ગોમાદિક, મોતી, પાને, પરવાલાન, ચાંદી, નૂર, કંચન, ફિરોજા, કપૂરે, કેમ નહીં રહેતા? જે થંભોને લાગીને બેઠેલા છે એ જ થંભો ભૂલી ગયા છે. જે તકિયાની કોમલતાને ટેકો લઈને બેઠા છે, તકિયા ભૂલી ગયા છીએ. અને અહીંયા મને તો ઓશિકા વગર ઊંઘ નહીં આવતી, મને તો ઓશિકું જોઈએ જ છે. એ ઓશિકા લઈએ છે પણ પેલા ઓશિકા યાદ નથી આવતા આપણને. અને જ્યારે ધણી આ પ્રશ્ન પૂછશે, ક્યું યાદ રહી બુનિયાદ, શું એ રંગમહોલ, એ મૂલ મિલાવા, એ પરમધામ યાદ આવ્યું રહ્યું, કે બસ કુટુંબ પરિવારની અંદર જ ફસાયેલા રહ્યા? યાદ કરવાનો સમય મળતો તો કે નહીં? ત્યારે શું જવાબ આપીશું? પછી શું પૂછે છે? तुम्हारा इश्क मुझसे कैसा रहा खलक में तुम, मेहर मेरी कैसी देखी, मेरा था तुम साथे हुक्म. तुम्हारा इश्क मुझसे, તમારે મારા પ્રત્યેનો તમારો પ્રેમ કેવો રહ્યો ત્યાં? કારણ કે પરમધામમાં તો હર ક્ષણ આપણે ધણીને ઇશ્ક અને પ્રેમમાં જ ગરક રહીએ છીએ. પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ નથી પરમધામમાં. અહીંયા આવીને કેવું એ પ્રેમ રહ્યો કે ના રહ્યો? અને હતો તો કેવો હતો? શું એ પરમધામ જેવો હતો કે નહીં? એ નિસ્વાર્થ પ્રેમ કર્યો કે સ્વાર્થ ભરેલો પ્રેમ કર્યો? આ બહુ જ મોટી વાત છે કે પ્રેમ તો કરીએ છીએ પણ કેવી રીતે કરીએ છીએ? સ્વાર્થના કારણે કરીએ છીએ કે નિસ્વાર્થ કરીએ છીએ? મૃત્યુ પછી આગળ ખાલી પરમધામ લખાવા માટે પ્રેમ છે આપણો? જવું છે પરમધામ એટલે પ્રેમ છે? રાબિયા નામની એક શું કહેવાય, એક સંત કહીએ મુસલમાનની અંદર હતી. સંત એટલે કે એક ફકીરી જીવન જીવતા હતા એ રાબિયા. તો એક દિવસ એમને એક હાથમાં અગ્નિની મસાલ લઈને અને બીજા હાથમાં પાણીની ડોલ લઈને દોડતા હતા. એટલે બધાએ પૂછ્યું કે રાબિયા આ શું કરે છે? આ એક હાથમાં મસાલ પકડી છે ને એક હાથમાં ડોલ પકડી, પાણી લઈને કઈ જાય છે આવી દોડતી દોડતી? ત્યારે શું કહે છે રાબિયા કે હું સ્વર્ગને આગ લગાવવા જઉં છું અને નર્કમાં હું પાણી રેડવા જઉં છું. પાણી રેડીને નર્કની આગને બુઝાવવા જઉં છું અને સ્વર્ગને હું બાળવા જઉં છું. તો બધા કહે છે કેમ? તો કહે છે તમે ખુદાને એટલા માટે તો યાદ કરો છો. ખુદાને યાદ કેમ કરો છો? ખુદાની બંદગી કેમ કરો છો? કે સ્વર્ગમાં જવું છે. એટલે એક ડર છે. કેવો ડર છે? કે મારે નરકમાં નથી જવું. નરકમાં નથી જવું એટલે સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં જવા માટે નથી જવું. મારે નરકની આગમાં મારે ના ઝૂલસવું પડે કે એમાં ના બળવું પડે એટલે મારે સ્વર્ગ જોઈએ છે. અને એ જોઈએ છે એટલે હું સારા કામ કરવાના પ્રયાસ કરું છું. એટલે આ ઇનડાયરેક્ટલી બધું અંદર શું છે? ડર છે, પ્રેમ નથી. એ ખુદાને પ્રેમ કરો છો અને જન્નત એટલે કે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે એવું છે જ નહીં. તમે નર્કના બીકથી તમે સ્વર્ગને પ્રાપ્ત કરવા માંગો છો. આપણી પણ કંઈક આવી જ હાલત છે કે મારે 8મી ભીસ્તમાં નથી જવું, કે મારે બીજી ભીસ્તમાં નથી જવું ઈશ્વરી સૃષ્ટિની, મારે પહેલી ભીસ્તમાં જવું છે.
એટલે હું રાજજીને યાદ કરું, એટલે હું સુંદર સાથ પીવડાવું, એટલે હું વાણી મંથન કરું છું કે રાજજીની ખરેખર ઓળખાણ કરીને પ્રેમ કરીને હું રાજજીને મેળવવા માંગુ છું. કોઈ કદાચ આપણને એમ કહી દે ને કે તમારામાં તો બ્રહ્મસૃષ્ટિના લક્ષણ નહીં, તો આપણને દુઃખ થશે. હે, હું બ્રહ્મસૃષ્ટિ નથી, આવું આપણને થશે જ. કેમ? કોઈ કહે કે ના કહે એનાથી શું ફરક પડશે? આપણી રહેણીને આપણને ખબર હોવું જોઈએ કે હું ધણીને કેવી રીતે પ્રેમ કરું છું. જો સ્વાર્થ આટલો જરા માત્ર પણ સ્વાર્થ હશે ને તો ધણીથી બહુ દૂર રહીશું. ભલે ગમે તેટલું કરીએ, સવારે ઉઠીને ચિતવન કરીશું, સેવા પૂજા કરીશું, તન મન ધન લગાવી દઈશું, પણ એ જે પ્રાપ્ત કરવું છે ને, જે અલ્ટિમેટ છેલ્લું ગોલ છે, એ નહીં મળી શકે. એટલે ધણી પૂછે છે, તુમારા ઇશ્ક મુझसे, મારી જોડે તમારો પ્રેમ એ ખેલની અંદર કેવો રહ્યો? ખરેખર મને પ્રેમ કરતા હતા ને પ્રેમ કર્યો છે કે બસ પેલું ઘેટાની જેમ બધા કરે છે એટલે હું પણ કરું એવી રીતે કર્યો છે? એ પરમધામ વાળો પ્રેમ કરીએ છે કે માયા વાળો પ્રેમ કરીએ છે? માયા વાળો પ્રેમ ને પરમધામ વાળા પ્રેમમાં બહુ ફરક છે. માયા વાળા પ્રેમની અંદર મહેરની ઈચ્છા હોય કે ધણી મારું આટલું કરી દે, ધણી મારું આ કરે, એટલે કે આપણને મહેરમાં સારું જોઈએ છે, કહેરવાળી મહેર નહીં જોઈતી, જેવી લાલદાસજી પર થઈ, જેવી ચિંતામણીજી પર થઈ. એવી મહેર થઈ જાય આપણા પર તો આપણી શું હાલત થાય? શેઠમાંથી એકદમ સીધા રંક બની જઈએ તો, કે એક પૈસા, એક ખાલી હાથ થઈ જાય, એક રૂપિયો પણ હાથમાં ના રહે. જ્યાં લોકોને આમ રૂપિયા વેરીને આપતા હોઈએ ત્યાં આપણે કોઈની જોડે માંગવા માટે પણ આપણી જોડે આમ મોંમાંથી શબ્દો ના રહે કે મને કોઈ આપવું. આવી સ્થિતિ થઈ જાય તો અને એ છત્રસાલજીની સેવા જોવો, કશું નથી. એ આટલા 5000ની જમાતને જ્યારે ખબર પડી કે આ સેવા તો બધી રાજા રામને ઝંઝનભાઈના ત્યાંથી આવે છે, મેળતાથી, ત્યારે એમને કેટલું દર્દ થયું, કેટલું દુઃખ થયું કે મારા ત્યાં રહે છે સુંદર સાથ, મારો ધણી મારા ત્યાં રહે છે અને સેવા બહારથી આવે, મારે સેવા કરવાની છે. આ પ્રેમ છે. અને ત્યારે સેવા સામેથી લઈ લીધી કે ધણી આ સેવા હું જ કરીશ હવે. આ નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ સેવાની બધી વાતો આપણને ધણીએ વિતકમાં શીખવાડી છે. આ જેમણે કરી છે ને સેવા, એ તો આ પ્રશ્નનો જવાબ એકદમ સરળતાથી આપશે. એમણે તો જો કે આપવાની જરૂર જ નહીં પડે, એ પ્રશ્ન એમના માટે છે જ નહીં. શું છત્રસાલજી માટે આ પ્રશ્ન છે? લાલદાસજી માટે છે? નથી. તો કોના માટે છે? મારા, આપણા માટે બી કહેવાની જરૂર નથી, મારા પોતાના માટે છે. બીજા પર શું કરવા મૂકીએ? એમાં હું જ છું ખાલી. આ પ્રશ્ન મને જ પૂછશે રાજજી. એટલે જ અહીંયા પહેલેથી કહી દીધું છે કે આપણે જવાબની તૈયારી કરી લઈએ કે કંઈક તો કહીએ, નહીં તો મોઢું નીચું જ રાખવું, મોઢું ઊંચું થશે જ નહીં. તુમારા ઇશ્ક મુझसे कैसा रहा खलक में तुम, આ દુનિયાના આ માયાના ખેલમાં કેવો પ્રેમ રહ્યો? મહેર મેરી कैसी देखी, मेरा था तुम સાથે હુકમ. તું મારી મહેરનો તમે અનુભવ કર્યો? ત્યાં મારી મહેર જોઈ? કેવી રહી મારી મહેર તમારા પર? કેવો અનુભવ કર્યો તમે મારી મહેરનો? તો આ મહેરનો અનુભવ જે વાત છે ને, એના પહેલા પ્રશ્ન તો એ જ છે કે શું મહેરને સમજ્યા કે મહેર શું છે, મહેર કોને કહેવાય? જો મહેરને સમજીશું તો ખબર પડશે કે ધણીની મહેર કેવી હોય. મહેરને જ નહીં સમજીએ તો ખબર શું પડશે કે મહેર શું છે અને કેવી હતી, કેવી થઈ મારા પર મહેર? એના માટે પહેલા તો મહેરને જ સમજવું પડશે. અને હર ક્ષણ મારો હુકમ, ધણી કહી રહ્યા છે કે મેરા થા તુમ સાથે હુકમ, મારો હુકમ એક ક્ષણ માટે પણ તમારાથી અલગ નતો થતો. હર ક્ષણ, હર પલ મારો હુકમ તમારી જોડે ને જોડે જ રહેતો. તો આ મહેર અને હુકમ બંને જોડેલા જ છે અને આ બંને રાજ્યનું દિલ જ છે.
મહેર એટલે કે રાજ્યનો લાડ, રાજ્યનો પ્રેમ, અને એ કદી આપણાથી એક ક્ષણ માટે પણ દૂર નથી થતો. એ અવિરત આપણા પર વરસ્યા કરે છે. પણ આપણે જ માયારૂપી છત્રી ઓઢીને બેસી રહીએ છીએ અને પછી કોરા ને કોરા રહીએ છીએ. એ મહેરમાં પલળતા જ નથી. એ મહેરમાં પલળીએ તો એનો અનુભવ થાય કે ધણીનો લાડ કેટલો બધો આપણા પર છે. અને મહેર એટલે કઈ બહુ મોટી ચમત્કાર થઈ જાય કે બહુ મોટું વસ્તુ કઈક થઈ જાય એ જ મહેર ના કહેવાય. મહેર તો નાની નાની દરેકે આપણા દરેક પગલે પગલે મહેર આપણને દેખાવી જોઈએ. આમ એક પગલું પછી બીજું પગલું માંડીને તો ખબર પડવી જોઈએ કે આ ધણીની મહેર છે. હાથ ઊંચો થાય છે ને આપણો, તોય એ ખબર પડી જાય કે આ ધણીની મહેર છે તો ઊંચો થાય છે. આ દરેક આપણા ક્રિયાની અંદર, દરેક કામની અંદર જયારે ધણીની મહેર જોવા મળશે ને તો એ મહેરને સમજાશે. અને એ સમજાઈ જશે ને તો આપણે ધણી આપણાથી એક ક્ષણ માટે દૂર નહીં લાગે આપણને. કારણ કે મહેર જ આપણી જોડે છે તો ધણી આપણી જોડે જ છે. એનો અનુભવ હર પળ થયા કરશે. આપણને મહેરને જોવાની દ્રષ્ટિ જ આપણા બધાની ખોટી બની ગઈ છે. કે કશુંક સારું થઈ જાય, કોઈ મારું કામ પૂરું પડી જાય, કોઈ બહુ મોટું કામ જે અડચણ ઊભું થયું હતું એ સીધી રીતે પાર પડી જાય તો ખબર પડે કે આ તો રાજ્યની મહેર થઈ. મોટા મોટા કામમાં તો ધણી મહેર તો હર ક્ષણ કરશે, પણ દરેકે દરેક આપણા દરેક શ્વાસ શ્વાસમાં મહેર જે થઈ રહી છે એ તો જોઈએ. સવારે ઉઠીએ છે એ જ મોટી મહેર છે કે દરેક સવારે ધણી આપણને પલંગ પરથી કે પથારી પરથી ઊભા કરે છે, આપણને શ્વાસ આપે છે, અને સવારે ઉઠીએ છીએ એટલે દરરોજ આપણને ધણીએ મોકો આપે છે. તેનો મોકો એમને પ્રેમ કરવાનો, એમની મહેરને જોવાનો, એમના દિલને ઓળખવાનો. સૌથી મોટી મહેર તો સવારથી જ શરૂ થઈ જાય છે. અને સવારથી રાત સુધીના દરેક ક્ષણમાં આપણે ધણીની મહેર જોઈશું, ધણીનો પ્રેમ જોઈશું ને તો રાત્રે ઊંઘીશું ને તો સપનામાં બી રાજ્ય જ આપણને આવશે. આ આપણો એક પ્રયોગ છે, આપણી પોતાની ચકાસણી કરવાનો. કેવો કે દરરોજ રાતે ઊંઘીએ છે, સપના તો ક્યારેક ને ક્યારેક, રોજ ના આવતા હોય પણ કોક ને કોક વખત તો આવે જ, દરેકને આવતા હોય. અને જો સપનામાં રાજ્ય આપણી જોડે, રાજ્ય આપણા સપનાની અંદર આપણી સાથે આવે છે ને તો આપણે આખા દિવસમાં ધણી આપણી જોડે એનો અનુભવ આપણે કર્યો કહેવાશે. પણ જો માયા આવશે તો માયાની વાતો, માયા દેખાશે તો સમજી લેવું કે હજુ આપણી મંજિલ બહુ દૂર છે, હજુ આપણે બહુ પાછળ છીએ. જે ચિત્તની અંદર આખો દિવસ ચિંતન થતું રહે ને એ જ રાત્રે સપનામાં આવે. તો આખો દિવસ આપણા ચિંતનમાં, આપણા ચિત્તમાં રાજ્ય જ રમ્યા કરશે તો રાત્રે સપનામાં પણ રાજ્ય જ આવશે. પણ આખો દિવસ ચિત્ત માયામાં જ લાગેલું રહેશે, માયાને જ વિચાર કરીશું તો સપનામાં પણ શું આવશે? માયા જ આવશે. તો આપણો પ્રયોગ બહુ સારો છે, દરેક સુંદર સાથે કરવો જોઈએ. આપણો જે દિવસ સપનામાં રાજ્ય આવે ને ત્યારે સમજવાનો આખો દિવસ હું રાજ્યમાં જ, મારા ચિત્તમાં રાજ્ય જ હતા, એટલે જ રાત્રે પણ સપનામાં આયા. અને માયા આવી તો સમજી લેવું કે આખો દિવસ માયામાં જ હતા, આખો દિવસ આખું જીવન માયામાં જ કાઢ્યું છે. તો મેરા તા તુમ સાથે હુકમ, આ ધણીનો હુકમ પણ હર ક્ષણ આપણી જોડે ને જોડે જ હોય છે. ક્યું શુકર બજાયા તુમને, मैं तुम्हें पांचों न्यामत बेशक इलम दे के तुम्हें देखा है दई शायद. क्यों शुक्र बजाया तुमने, આ દેખો દરેકે દરેક ચરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. દરેકમાં ધણી આપણને પ્રશ્ન પૂછે છે. આ બધું પરમધામમાં જાગીશું ને ત્યારની વાત છે કે ક્યું શુકર બજાયા તુમને, શું તમે મારો શુક્રિયા બજાયો, મારો ધન્યવાદ કર્યો. આખું વિતકની અંદર શુક્રાનાનું પ્રકરણ આપ્યું છે. કિરંતનમાં ચોપાઈ કહે છે, શ્રી મહામત કહે, ઈમાન ઇશ્ક શુક્ર ગરીબી સબર, ઇનવિદ રૂહે દોસ્ત ધની કી, પ્યાર કર શકે ત્યો કર. શું કોઈ દિવસ ધણીનો આભાર માનીએ છીએ? પછી આપણને પ્રશ્ન થાય, આભાર તો ત્યારે માનીએ કે ધણી કંઈક કરે,
મારું કામ તો પૂરું નહીં કરતા તો શું આભાર માનું? કોઈ પાણીનો ગ્લાસ પણ આપે ને તોય એને થેન્ક યુ કહેવાનું મન થાય કે થેન્ક યુ. થેન્ક યુ એટલે કોમન શબ્દ થઈ ગયો ને કોઈ અભણ હશે ને એ થેન્ક યુ બોલશે અત્યારે તો. શાક લેવા જઈશું, એક્સ્ટ્રા 5 રૂપિયા આમ શું કહેવાય વધારે પૈસા હશે પણ એને 5 રૂપિયા ઓછા લેશે ને તો એને થેન્ક યુ કહેવાનું મન થશે, ભાઈ થેન્ક યુ. દુકાનમાં ખરીદી કરીને બહાર નીકળીશું તો એને પૈસા આપણે આપીએ છીએ, એને તો આપણને પૈસા એને તો લીધા છે આપણી જોડે, તો એને છેલ્લે કહીને નીકળીશું થેન્ક યુ. તો આ બધું એમના માધ્યમથી પણ, એટલે થેન્ક યુ ક્યારે આપણા દિલમાંથી નીકળે કે મોઢામાંથી નીકળે કે જ્યારે આપણને કોઈનો વ્યવહાર કે કોઈની વાત સારી લાગે ત્યારે આપણે થેન્ક યુ કહીએ. બધાને થેન્ક યુ નહીં કહી શકતા. તો જેણે પણ આપણી જોડે સારો વ્યવહાર કર્યો કે જેણે આપણી જોડે સારું કર્યું એ એને નહીં કર્યું, ધણીએ એના દ્વારા કરાવડાવ્યું છે, એ પણ આપણા માટે. તો ઇનડાયરેક્ટલી આપણું થેન્ક યુ કોને પહોંચવું જોઈએ? સીધું રાજજીને પહોંચવું જોઈએ કે ધણી થેન્ક યુ. એનો અર્થ એવો નથી કે સામેવાળાને ના કહીએ, સામેવાળાને ભલે કહીએ થેન્ક યુ, એ બાહેરી રીતે જાહેરી રીતે છે, પણ અંદરની રીતે તો થેન્ક યુ કોને છે? આપણું રાજજીને કહેવાનું છે કે રાજજી થેન્ક યુ. તો શું આપણે કહીએ છીએ? સવારે મળેલા દરેક શ્વાસ માટે રાજજીને કહીએ છીએ થેન્ક યુ કે તમે મને ફરી એક મોકો આપ્યો છે તમારા દિલને ઓળખવાનો, પરમધામના એ સુખોને જાણવાનો? નહીં કહેતા. આ બધું રાજજીના પ્રેમને જાણવાની જ આ બધી એ લીલાઓ છે જે આપણને કહી રહ્યા છે ને પ્રશ્નોમાં. એ કોઈ એક બી આપણને આવડી જશે ને કરતા તો બી આ બધું પછી ધીમે ધીમે આવડતું જશે. તો એટલે ધણી કે છે ક્યું શુકર બજાયા તુમને, શું તમે મારો શુક્રિયા અદા કર્યો કોઈ દિવસ? ક્યારેય નહીં કરતા. હું તો ખબર નહીં, કરતી જ નહીં. તો આ પ્રશ્ન તો મને જ પૂછી રહ્યા છે. તો એ જ શીખવાનું છે કે ધણી હર ક્ષણ તમારો શુક્રિયા. મેં તુમે પાંચો ન્યામત, મેં તમને શું ધણી આપણને શું આપી છે? 5 ન્યામત આપી છે. આ તારતમ સૌથી મોટી ન્યામત છે એમાં આપણી. હુકમ આપ્યો, મહેર આપી, જાગ્રત જ્ઞાન, નીજ બુદ્ધિ આપી. શ્યામાજી આપણા માટે અહીંયા મોકલ્યા આતમ દુલ્હીન. જે અક્ષરબ્રહ્મને આપણે પરમધામમાં નતા જાણતા એ રાજ્યના સત્તાના સ્વરૂપની અહીંયા પહેચાન કરાઈ. આ બધું જ રાજ્ય એમનું દિલ આપણી સામે ખોલીને મૂકી દીધું છે. આ નિયામતનો અર્થ થાય છે કે આમ શું કહેવાય, જેવો કુબેરનો ભંડાર હોય ને એવો કુબેરનો એનાથી પણ મોટો ભંડાર આપણને આપ્યો છે. આટલા ધનવાન આપણને અહીંયા બનાયા છે, પણ આપણને આપણા નિયામતોની જ ઓળખાણ નથી કે ધણીએ મને કેટલી બધી નિયામતો આપી છે. કહેવાય છે ને માયામાં પણ જે મળ્યું છે એની કોઈ કદર જ નહીં હોતી, અને જે નથી મળ્યું એની ઈચ્છા કરીએ છીએ કે મને આ જોઈએ છે જોઈએ, પણ જે મળ્યું છે એનો તો ઉપયોગ કરો. તો આ 5 નિયામતો ધણીએ જે આટલી મોટી આપી છે એના માટે પણ કોઈ દિવસ શુક્રિયા કર્યો? આ વાણી ધણીએ આપણા માટે લખાવડાવી છે. આ બધી વાણી જે લખી છે, આપણે દરરોજ વાણી મંથન કરીએ છીએ, એ બધું એમને એટલી સરળ રીતે નહીં લખાઈ ગયું કે જેવી રીતે અત્યારે કોમ્પ્યુટરમાં કે ફોનમાં ટાઈપ કરી દઈએ, એટલું સીધું નતું. એ ટાઈમે લાઇટો નથી, અને શ્રીજીના મોઢેથી વાણી ઉતરવાનો કોઈ સમય ફિક્સ નતો કે હમણાં બપોરે ઉતરશે, સવારે ઉતરશે. એ તો ગમે ત્યારે ગમે તે સમય ઉતરતી હતી, અડધી રાત્રે પણ ઉતરતી હતી. એ ચોમાસામાં પણ ઉતરતી હતી, શિયાળામાં ને ઉનાળામાં. તો કેવી રીતે એ મોમીનોએ લખ્યું હશે આ બધું? જે અષ્ટપહરની વિતક આવે છે એમાં આ બધા પ્રસંગો આપણને કહેવામાં આવ્યા છે કે કેવી રીતે સહીની સેવા કરતા હતા, જે સહીના ખડિયા હોય એની, કલમની સુંદર સાથ સેવા કરતા હતા. અને આમ કાગળ લઈને બેઠા હોય એટલે કઈ એવું નતા કે ટેબલો હતા,
નીચે આમ કાગળ મૂક્યું છે, લખવા બેઠા છે, જોડે સહીનો ખડ્યો છે, ખડિયાને હાથ વાગી ગયો અને બધી સહી ઢોળાઈ ગઈ તો એ મમ્મીનોએ આપણા માટે મહેનત કરી છે કે આપણને આટલું મોટું ધન મળે. એમણે ના લખ્યું હોત તો આપણે શું કરતા? કોઈ દિવસ ધણીની ઓળખાણ જ આપણને ના થતી. તો આ બધી વાત માટે ધણીને શુકરાના કરવાના છે. એ મોમીનોનો પણ શુકરાના છે, આભાર છે કે જેમણે આપણા માટે આટલી મહેનત કરી છે. એમણે આપણી મહેનત એમણે કરી લીધી કે આપણા માટે કોઈ મહેનત કરવાનું જ બાકી ના રાખ્યું. હવે તો બસ આપણે દરરોજ વાણી મંથન કરવાનું, ચિંતન કરવાની, આટલું જ છે આપણા માટે. આપણા માટે બીજું કશું રાખ્યું છે એમણે બાકી? કશું જ કરવાનું નથી રાખ્યું. પણ આપણે બસ શ્રાવણ આવે ને વિતક યાદ કરીએ છીએ, એ પછી તો વિતક ભૂલી જઈએ છે અને મમ્મીનોને પણ ભૂલી જઈએ છે. પ્રસંગોપાત કોઈ દિવસ યાદ આવી ગયા તો આવી ગયા, નહીં તો એ પણ આપણને યાદ નથી રહેતા. બેશક ઇલમ દે કે તુમે દેખાય દઈ શાયદ. મેં તમને શું આપ્યું હતું? આ ખેલની અંદર ધણી આપણને કહે છે મૂળ મિલાવામાં કે મેં તમને બેશક ઇલમ, જ્યાં જરા માત્ર પણ શક નથી રહેતો એવો બેશક ઇલમ મેં તમને આપ્યો. તો પણ આપણા દિલોની અંદર હજુ પણ ન જાણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શક. બેશક ઇલમ પ્રાપ્ત કરીને પણ શક આવે તો આપણો ઈશ્ક કેવો? ઈશ્કમાં કોઈ દિવસ શક ના હોય. વાત ઈશ્કની કરીએ અને શક કરીએ તો આ બેશક ઇલમ પ્રાપ્ત કરી અને કેવું તમારા દિલના હાલ રહ્યા. શું એ બેશક ઇલમ પ્રાપ્ત કરીને બેશક ઇલમ તમે આમ બેશકી પ્રાપ્ત કરી? ધણી આપણને આ પ્રશ્ન પૂછી રહ્યા છે કે હજુ પણ કોઈ શક બાકી રહ્યો તો? હજુ પણ કોઈ પ્રશ્ન રહ્યો તો કે મારા દિલની દરેક વાત તમને ખબર પડી ગઈ આ ઇલમના માધ્યમથી? અને તુમે દેખાય દઈ શાયદ, તમને આ દરેક ઘડીની ઓળખાણ આ ઇલમના માધ્યમથી કરાવી દીધી. એ પરમધામમાં આપણે ઈશ્ક રબત કર્યો ત્યારથી લઈ અને ત્યાં પાછા જાગૃત થઈશું અને ધણી આ પ્રશ્ન પૂછશે ને એ પણ આપણને પહેલેથી કહી દીધું. આ તો આપણા માટે એવું છે કે એક્ઝામ લેવાની છે, પરીક્ષા લેવાની છે, પેપર રાજ્ય પહેલેથી જ આપી દીધું. બસ ખાલી તૈયારી કરીને બેસવાનું જ છે, પાસ થવાનું જ છે. પેપર મળ્યા પછી પણ આપણે નપાસ થઈશું તો નપાસ ના થઈએ એટલે પાસ થવા માટે જ આપણને કહી રહ્યા છે. શહેરક સે નજીક મેં બેઠા तुम्हारे पास, शायद शक तुम्हें ना रखी, तुम्हें और ना रही आस. શહેરક સે નજીક મેં બેઠા तुम्हारे पास. શું કહી રહ્યા છે ધણી કે હું તો તમારી જોડે હર ક્ષણ શહેરક થી નજીક બેઠેલો હતો, એટલે તમારા દિલમાં જ બેઠેલો હતો. હું તો તમારાથી એક પલ માટે પણ દૂર નતો થતો. જ્યારે રાસની અંદર અંતર્ધ્યાનની લીલા થાય છે ત્યારે અંતર્ધ્યાનની લીલાની અંદર જ્યારે રૂહો એટલી બધી તડપે છે સખીઓ વિરહની અંદર કે રાજસી અને સ્વાતિ સખીઓ તો આમ બેભાન થવા લાગી હતી રડી રડીને. અને એ સમયે જ્યારે ફરીથી ધણી આવે છે અને દર્શન આપે છે ત્યારે આપણે બધા જ એમની પાસે દોડીને જઈએ છીએ. પછી તો બધી રામતો શરૂ થઈ જાય છે, પણ જ્યારે છેલ્લે ભોગ લાગે છે એમને જમાડીએ છે અને પછી સ્નાન કરી અને જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે આપણે રાજજી જોડે બધી વાતો કરતા છે. તો ઇન્દ્રાવતીજી પ્રશ્ન પૂછે છે કે અમે તમારા વગર એક ક્ષણ અમારા પર યુગો યુગો વીત્યા હોય ને એ વિરહની થોડીક ઘડી પણ અમારા માટે યુગો યુગો જેવી હતી, એટલી લાંબી હતી. અમને રડતા જોઈને તમને કશું ના થયું? તમે એવું કહો છો. જ્યારે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા ત્યારે રાજી શું જવાબ આપે છે? હું તો અહીંયા જ હતો, હું તો ક્યાંય નતો ગયો, હું તો છુપાઈ ગયો હતો. ત્યારે કહે છે તો શું તમે અમને રડતા નતા જોયા? અમારી હાલત નથી જોઈ કે વિરહમાં અમારી હાલત શું થઈ?
તો તમને સહેજે દયા કે સહેજ પણ એ ના થયું અમારા ઉપર કે મારી રૂહ મારી સખી આવી રીતે રડે છે? તમે અમારા વગર રહી કેમ ના શક્યા, કેવી રીતે શક્યા? ત્યારે એ સમયે રાજીનો જવાબ એ અત્યારે મને જો આપાય કઈ મોઢે નથી, પણ એમાં શું કે છે, હું કસમ ખાઈને કહું છું, સમ ખાય છે ત્યાં રાજી આપણા માટે સમ ખાય છે કે હું તમારા વગર એક પલ નથી રહી શકતો. જેટલું તમારા પર એ વિરહની વેદના વીતી છે ને એના કરતા હજારો ગણી મારા પર વીતી છે. આ રાસની અંદર આપેલો જવાબ છે રાજીનો, કે જ્યાં આપણે ઊંઘમાં હતા ત્યાં તો આપણે જાગતા પણ નતા. અહીંયા તો આ જાગ્રત અવસ્થાની અંદર આપણને કહી રહ્યા છે કે મેં તમને બેશક ઇલમ આપ્યો અને હું હર ક્ષણ સહેરકથી નજીક તમારી જોડે રહ્યો છું. શું તમે એનો અનુભવ કર્યો કે હું તમારી હર પલ જોડે છું એવો? શું આપણને અત્યારે પણ આપણે જ્યાં જ્યાં બેઠા છીએ, હું અત્યારે જે જગ્યાએ બેઠી છું, તમે બધા જ જે જગ્યાએ બેઠા છો, શું અત્યારે પણ તમને એ અનુભવ થઈ રહ્યો છે કે રાજી મારી જોડે જ બેઠા છે? તો સહેરકથી નજીક આપણે સમજી શકીશું. આ ખાલી શબ્દો નથી કે અહીંયા કહી દીધું છે, એનો અનુભવ થવો જોઈએ કે મારો હાથ હલે છે, મારી આંખો પણ આમ ઝબકે છે, તો પણ ધણી મારી જોડે બેસી અને એ બધું જ મને જોઈ રહ્યા છે. ધણી આપણું એટલું નિરીક્ષણ કરે છે, આપણને એટલું જોવે છે ને, એટલો પ્રેમ કરે છે ને કે આ 1 કલાક બેસીશું ને તેમાં કેટલી વાર આપણી આંખો આમ ઝબકાઈ છે ને એ રાજી ગણતરી કહેશે કે તે આટલી વાર આંખો ઝબકાઈ. એટલું બધું એ આપણને જોઈ રહ્યા છે. તું કેટલી વાર સ્થિર બેઠી ને કેટલી વાર તારું ડોકું હલ્યું છે કે તારા હાથ પગ હલ્યા છે કે આંગળીઓ હલી છે ને એ રાજી આપણને કહી શકે છે. એટલું ધારી ધારીને આપણને જોવે છે ને અનુભવ એ આપણો કરી રહ્યા છે, પણ આપણે એમનો કરી રહ્યા છે કે નહીં? કે ધણી મારી જોડે જ બેઠા છે, મારી સામે જ બેઠા છે, મને જોઈ રહ્યા છે. અને જ્યારે આપણે આ અનુભવ કરતા થઈ જઈશું ને કે ધણી મને બધી જ એમાં જોઈ રહ્યા છે, ત્યારે એ પાક્કું છે કે આપણાથી કોઈ દિવસ ખોટું કામ નહીં થાય. કારણ કે દરેક કામમાં આપણને ખબર પડશે કે ધણી જોઈ રહ્યા છે. આપણાથી ખોટું કામ ત્યારે જ થાય છે કે આપણે ભૂલી જઈએ છીએ કે ધણી મને જોવે છે, ત્યારે જ આપણાથી કંઈક ખોટું થાય છે. એટલા માટે જ આ શીખવાનું છે, એટલે જ આપણને ધણિયા બધું કહી રહ્યા છે. કઈ પણ ખોટું થતા જ ખોટું કરવું એટલે એવું નહીં કે કઈ ભયંકર ગુનો કરી દેવો. આપણી બ્રહ્મસૃષ્ટિની રહેણીથી કંઈક અલગ કરીએ છીએ ને બધું ખોટું છે, જે ના કરવા જેવું. પણ જો આ અનુભવ કરતા થઈ જઈશું ને કે ધણી સહેરકથી નજીક મને જોઈ રહ્યા છે, તો એ બધું આપણાથી નહીં થાય. ધીમે ધીમે આપણી રહેણી સારી થતી જશે, ખરાબ હશે ને તે બધી છૂટતી જશે. તો આ અનુભવ કરતા થઈ જઈએ. હું બેસું છું, ઉઠું છું, ખાઉં છું, પીવું છું, બધું જ ધણી જોઈ રહ્યા છે અને મારી જોડે બધી લીલા એ કરી રહ્યા છે. આ આપણે આપણા જીવનની અંદર દરરોજની આપણી લીલામાં વણી લેવાનું છે, તો જ એનો સ્વાદ, એનું સુખ આપણને મળશે. તો આપણે સદા આનંદ મંગલમાં રહીએ, ખાલી બોલવા માટે નહીં, પણ આનંદ મંગલમાં જ રહેતા રહીશું. આપણે દુઃખી એટલે જ થઈ જઈએ છીએ કે આપણે રજીને દૂર સમજી લઈએ છીએ. ધણી તો સુખ નિધાન છે, સુખનો દાતાર છે. તારતનમાં પણ બોલીએ છીએ, સવારની સેવામાં પણ બોલીએ છીએ આરતીમાં, સુખ કો નિદાન. એ સુખ નિદાન છે, એ સુખના દાતાર છે. એ જ આપણી જોડે હશે તો કોઈ દિવસ દુઃખનો અનુભવ નહીં થાય. પણ જો દુઃખના અનુભવ થાય છે તો સમજી લેવું કે આપણે હજુ રાજીને દૂર સમજીએ, સહેરકથી નજીક આપણે જાણ્યા નથી. તો આ પ્રશ્નનો જવાબ આપણે ત્યારે જ આપી શકીશું જ્યારે પૂછશે ત્યારે, કે જ્યારે એને પ્રેક્ટિકલી અહીંયા આપણા જીવનની અંદર વણી લઈશું, દરરોજની લીલામાં, દરરોજ આપણા કાર્યમાં એ હશે. તો શું કહે છે, સહેરક સે નજીક મેં બેઠા तुम्हारे पास, તમારી જોડે જ બેઠેલો છું. શાયદ શક તુમે ના રખી, તુમે ઓર ના રહી આસ. કે આ મૂલ મિલાવવાની એ હર ઘડી જ્યાં આપણે ઈશ્ક રબદ કર્યો, આ ખેલ માંગ્યો, ત્યારથી લઈ અને પાછા જાગ્રત થઈશું, એ દરેક પલ માટે મેં તમારા દિલમાં કોઈ શક રહેવા દીધો નથી. શું છે હજુ કોઈ શક આપણને કે નથી?
બેશક ઇલમ મળ્યા પછી તો કોઈ શક ના રહેવો જોઈએ. એ ઈશ્ક રબત પણ આપણને યાદ રહેવો જોઈએ કે મેં ધણી જોડે આ વાતો કરી એટલે આ ખેલમાં આવે, અને આ ખેલમાંથી જાગીને પણ હું ધણી સાથે આ વાતો કરીશ. આ બધી જ વાતો આપણને ધણી અહીંયા ખોલીને કહી દીધી છે. તુમે ઓર ના રહી આસ, શું તમને કોઈ આશા માયાની નથી રહી કે રહીતી? જ્યારે ધણી મળી ગયા, મહેરનો અનુભવ થઈ ગયો, બેશક ઇલમ મળી ગયો, સહેરકથી નજીક બેઠા છે એ ખબર પડી ગઈ, પછી શું તમને કોઈ માયાની આશા રહીતી કે નથી રહી? આ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો શું હજુ આપણે, આ તો બધા આત્મમંથનના જ વિષય છે, વાતો છે. પોતે જ વિચારવાનું છે કે શું મને હજુ માયાની કોઈ આશા છે કે નથી? મારી આશામાં ખાલી રાજ્ય જ છે કે બીજું કોઈ છે? તો એક લિસ્ટ બનતું જશે. જ્યારે આ આત્મમંથન કરીશું, જ્યારે સુવો ને ત્યારે આનું આત્મમંથન કરવું, ત્યારે સૌથી સારા જવાબ મળશે. સૂતી વખતે ત્યારે આત્મમંથન કરીએ કે મારા લિસ્ટમાં રાજ્ય વધારે છે આશામાં કે માયા વધારે છે. જો માયાનું લિસ્ટ લાંબુ થાય તો એને ટૂંકું કરવું પડશે, તો એ ટૂંકું કરવા રાજ્ય વાળું લિસ્ટ વધારી દેવું પડશે. અને સૌથી મોટી રાજ્યના લિસ્ટની વાત એ છે કે રાજ્યના લિસ્ટમાં બીજું કશું રાજ્ય સિવાય છે જ નહીં, એક જ છે. અને આ જ આશા આપણને વ્રજમાં હતી. જ્યારે ઊંઘમાં પહેલી જ રાત્રિ હતી ને, ત્યારે જ્યારે વ્રજની અંદર ઉતર્યા, 1 વાગ્યાનો એ ટાઈમ, ત્યારે શું આશા હતી? ઉપજત હી મન આસ ઘની, કબ મિલશો અપનો ધની. ધણી તને ક્યારે મળું, બસ આ એક ધણી સિવાયની કોઈ આશા વ્રજમાં નથી. અને હજુ તો પહેલી જ રાત છે આપણી વ્રજમાં ઉતર્યાની, હજુ પૂરેપૂરા ઊંઘમાં જ છીએ, વ્રજમાં જાગૃતિ હતી નથી. તો એ આશા શું હતી? એક જ હતી, કબ મિલશો અપનો ધણી. બસ ધણી તું જોઈએ છે, તને મળવું છે. આખી રાત કાઢવી મુશ્કેલ થઈ ગઈ હતી, રાતના 1 વાગ્યાથી સવારના 9 વાગ્યાના ટાઈમ સુધીની. હર ક્ષણ દિલમાં એ જ ધડકતું હતું, ધણીને ક્યારે મળું, ધણીને ક્યારે મળું, ક્યારે જોઉં. અને અત્યારે આપણી આશા શું છે? ત્યાં ઊંઘમાં હતા તોય આશા એ હતી, આજે જાગ્રત થઈને આપણી આશા શું છે? શું ધણી જ આપણી આશામાં છે કે બીજું કોઈ છે? અને જ્યારે ધણી આશામાં આવી જશે ને કે ધણી સિવાય બીજું કશું નહીં, તો સેવા કરવાની બી આશા નહીં રહે. આ થોડું અજીબ લાગશે સાંભળીને, કદાચ બધાનું સાંભળેલું હશે એનાથી ઉલટું લાગશે, પણ ધણી આવી જશે ને તો સેવાની આશા નહીં રહે, આપોઆપ સેવા થતી જ જશે. મારે સેવા કરવી છે એવું પણ આપણા દિલમાં નહીં રહે, કારણ કે ધણી દિલમાં છે. તો એના જાતે જ ઉપજતું જશે કે બસ મારે આ સેવા કરવાની, આ હું કરી લઉં, હા કરી લઉં. એના માટે આશા નહીં બનાવવી પડે કે હું સેવા કરું, હું સેવા કરીશ, એવું નહીં કરવું પડે. એ જ્યારે મોકો મળશે ને ત્યારે થતી જ જશે આપોઆપ આપણાથી. તો બસ આ એક આશા આપણે રાખીએ દિલમાં કે ધણી સિવાય બીજું કશું આપણા દિલમાં ના રહેવું જોઈએ. વિતક વાંચીશું ને જ્યારે સુરત પછીના પ્રસંગો, જે મહાજરોની આખી જમાત નીકળી પછીના પ્રસંગો, દરેકે દરેક ચરણમાં મહત્વનું એક જ ચરણ આવશે, રહ્યાના કોઈ કાજ, ધણી સિવાય બીજું કશું ના રહ્યું. એ મોમિનોની આ સ્થિતિ હતી કે રાજ્ય સિવાય એમની પાસે બીજું કોઈ કામ કે બીજી કોઈ વાત રહી નથી. માયામાં તો એ પણ સુંદર સાથ હતા, એવું થોડા હતા માયાના બહાર હતા. ઘર સંસાર છોડી દીધો એનો અર્થ એવો નતો કે માયા નથી, ત્યારે તો માયા બહુ વધારે હતી. તો પણ એમને દિલમાં પણ રાજ્ય સિવાય કશું નતું. તો આપણા દિલમાં પણ રાજ્ય સિવાય બીજી કોઈ વાત કે કોઈ આશા રહેવી જોઈએ નહીં. તો જ આ પ્રશ્નનો જવાબ જ્યારે જાગીશું ને ત્યારે અપાશે. નહીં તો મુझे મારેગી બડી શરમ, શરમ મારશે પછી તો નીચું જ જોવાનો વારો આવશે. બીજું આગળ શું કહે છે? તુમકો લલત કદર કે ખોલે તીનો તકરાર, સાહેદી દેવાય સબન પે તુમ ખોલ દેખો બિહાર.
तुमको लैलत कदर में आ लैल तुलनी जे रात्रि छे आ लैल तुल कदરની એ રાત્રિમાં तीनो तकरार વ્રજ રાસ અને જાગણી ત્રણ પ્રકારની વાતો એ જે કોઈ નથી જાણતો સંસારમાં એ બધી જ વાતો આપણા માટે રાજ્યએ ખોલી દીધી. આપણને દરેક કે દરેક એના જે ભેદ હતા એ બધા જણાવી દીધા. ભાગવત વાંચવા વાળા ભાગવતકારને બી એ વ્રજ અને રાસની પહેચાન નથી જે આપણને ધણીએ કરાવી દીધી છે. એની અંદર પણ આપણો કોઈ પણ શક નથી રાખ્યો. એ લીલા કરવા વાળા આપણે જ હતા એ આપણને સમજાવી દીધું છે. સાહેદી દેવાય સબન પેતુમ ખોલ દેખો બિયાર. દરેકે દરેક ધર્મગ્રંથની અંદર દરેકે શાસ્ત્રની અંદર આપણી ગવાહીઓ આપણા નિશાનો આપી દીધા રાજ્યએ. શું એને કોઈ દિવસ જાણ્યા સમજ્યા? એનો અર્થ એવો નથી કે આ ચરણને વાંચીને સમજીને એવું કહીએ કે આપણે કઈ ધર્મગ્રંથો ખોલીને જોઈએ આપણી નિશાનીઓ. આ બધા ધર્મગ્રંથોની નિશાનીઓ આપણને વાણી વિતકની અંદર ધણીએ સ્પષ્ટ જ કરી દીધી છે. એને ખોલીને વાંચી દઈશું સમજીશું ને તોય એ ગવાહીઓની ઓળખાણ આપણને થઈ જશે. તો એમાં પણ ધણી આપણને બેશક થવાનું કહે છે કે શું એ તમે સમજ્યા જાણ્યા? એ ભાગવતની વાતો કોઈ પણ ધારો કે અત્યારે પણ બીજા કોઈના ત્યાં ભાગવત ચાલતું હોય તો એ સાંભળીને આપણને ખબર પડે છે કે અમને શું ખબર, આ તો અમારી વાતો છે. આ પાક્કું દિલમાં દ્રઢ કરવાનું છે આપણે. અને જયારે આપણને ખબર પડે છે ને તો આપણે બીજાને બી સમજાવવાનો પ્રયાસ કરવાનો કે જેવી રીતે એ જયારે લાલદાસજી પણ ભાગવત કરતા હતા લક્ષ્મણ શેઠ અને એ ચતુરના પોકરણા જે ખાલી દૂધ વેચતા હતા, એ શું કહેવાય એક શેઠના સામે એમના ઘરે તો કેટલું કામ એમનું ખાલી દૂધ વેચવાનું હતું. તો એ ભાગવત સાંભળતા હતા અને લાલદાસજીને એમણે પ્રશ્ન પૂછ્યો કે અખંડ વૃંદાવન ક્યાં છે? ત્યારે લાલદાસજીએ કીધું કે એ તો આ નજરોથી ના દેખાય, એના માટે તો અંતરચક્ષુ અંદરની આત્મના નજર હોવાની. કારણ કે તમારી એ આંખો ખુલી, તમે જોયું? એ દૂધવાળા એ ચતુરના પોકરણા ક્યારે આ પ્રશ્ન કરી શક્યા? જ્યારે એમણે એ સાંભળીને સમજ્યા ત્યારે એમણે એવું વિચાર્યું કે મને તો કશું આવડતું નહીં, હજુ મેં તો પૂરું બધું સાંભળ્યું નથી, બધું વાંચ્યું નહીં, મને ખબર નહીં. એવું એમને જેટલું આવડ્યું જેટલું સમજણ પડી એ બીજાને કીધું. અને એમના એ વચનથી લાલદાસજીની જાગણીની શરૂઆત થઈ. ત્યારે લાલદાસજીએ પૂછ્યું કે તે આ બધી વાતો ક્યાં સાંભળી? ત્યારે એમણે કીધું કે આવી રીતે અહીંયા આવા સંત આયા છે, શ્રીજી આયા છે, એ એમની ચર્ચામાં કહે છે. ત્યારે લાલદાસજી કહે છે કે મારે પણ એ સાંભળવા આવવું છે. તો આ દરેક વિતક હોય કે આપણી વાણી છે કે ધણીના એક એક વચન છે કે બળીવૃત હોય, ધણી આપણી રહેણીને સુધારે છે કે આપણી રહેણી કેવી હોવી જોઈએ, એ જ આપણને શીખવાડે છે. આગળ શું પ્રશ્ન પૂછે છે? મિલ મોમિન ઉત્તર દેત હૈ હજુર હક સુબાન हमको खेल देखाया देखी जीमी और आसमान. હવે સખ્યો જવાબ આપી રહી છે. શું કહે છે? બધી જ સખ્યો મળીને કહે છે કે મિલ મોમિન ઉત્તર દેત હૈ. મિલ મોમિન બધી જ સખ્યો હજુર હક સુબાન રાજ્યની સામે, હજુર એટલે સામે નજીક, ત્યાં બેસીને જવાબ આપી રહી છે કે हमको खेल देखाया देखी जीमी और आसमान. ધણી તમે તો અમને બહુ સરસ ખેલ દેખાડ્યો, અમે વિચાર પણ નતો આવે એવો ખેલ તમે જયારે પહેલી વખત ઇશ્ક રબતની વાતો કરી અમારી જોડે અને તમે કીધું કે માયા જોવી જેવી નથી, એ તો ત્યાં તો દુઃખ છે આ બધું, ત્યારે અમને કશી સમજણ નથી પડી ભાઈ દુઃખ એટલે શું, કેવી હશે. ખાલી એક વિચારોમાં જ હતું કઈક હશે એવું જ હતું ને આપણને. પણ હવે તો આવી ગયા અને અમે જોઈ પણ લીધી કે ભાઈ માયા કેવી છે. તમે બનાવેલો એક ખેલ અમે બહુ સારી રીતે જોયો. અમે ત્યાં શું જોયું? જીમી ઓર આસમાન, ત્યાંની જમીન જોઈ, ત્યાંનું આસમાન આકાશ જોયું કે ભાઈ ખેલનું આકાશ અને જીમી કેવી છે, પરમધામની જીમી અને આસમાન કેવું છે કે એક ઈશારો કરીએ ને તો આખું આસમાન જમીન પર આવી જાય અને એક ઈશારામાં તો આખી જમીન આસમાનમાં આપણને ઉંચકીને લઈ જાય.
અને કેટલી કોમલ કે આમ આપણા તન ઉપર જરા પણ કોઈ ખરોચ ના આવે, એટલે કે સહેજ પણ કઠણ નહીં, એટલી કોમલ ત્યાંની આપણી એટલે પરમધામની જમીન છે. અહીંની જમીન જોઈ આપણે માયાની, આપણે કહીશું કે અહીંની કેટલી કઠોર જમીન આપણે જોઈ છે. એનું આસમાન કેટલું દૂર છે, દૂર તો શું છે પણ એની દ્રષ્ટિએ જોઈએ તો દૂર છે કે એ કઈ અડી નતા શકતા આપણે, એવું આસમાન પણ અમે જોયું. देखे खेल कबूतर मीने मुर्दों का बास, हम भी लगे तीन में पकड़ रहे झूठी आस. હવે પરમધામમાં તો ખોટું બોલવાની કોઈ વાત જ નથી. જે છે આપણે કહી રહ્યા છે. શું કહે છે? દેખે ખેલ કબૂતર, અમે ત્યાં ખેલ જોયો, ખેલના કબૂતર. ખેલના કબૂતર એટલે કે આ સ્વપ્નિક સંસારની અંદર જેટલા પણ જીવો છે એ બધા અમે જોયા. એ મનુષ્ય તન રૂપી જીવો હોય કે પછી શું કહેવાય વૃક્ષો છે, આ બધા જીવો જ છે, પશુ પક્ષી જાનવર બધું, આ બધા જીવો અમે જોયા. મીને મુર્દો કા બાસ, સંસારની અંદર શું જોયું? ખેલમાં ત્યાં જીવન અને મૃત્યુ જોયું. દરેક જીવને જોયા અને એ દરેક જીવને જીવતા અને મરતા પણ જોયા. આ સંસારની અંદર જન્મ મરણ આ સંસારનો એક સૌથી મોટો નિયમ છે. જે જન્મે છે એ મરે છે. તો એ બધું જ અમે ત્યાં આગળ જોયું. પકડ રહે જૂઠી આસ, અને એ જોતા જોતા પાછા અમે શું થઈ ગયા? એ જ આશાઓમાં બંધાઈ ગયા. એટલે જૂઠા ખેલમાં અમે જોઈ એ બધું, પણ એ જોતા જોતા અમે પણ એમાં બંધાઈ ગયા હતા. આ માયાના જીવોની જેમ એ જીવોમાં જ ભળી ગયા. हमको बीच खेल के रही न तुम्हारी याद, भूल आपने ठोर को जो बका घर बुनियाद. જે અત્યારે આગળ પ્રશ્ન કર્યા ને એના આપણે જવાબ આપીએ છીએ. કહી રહ્યા हमको बीच खेल के, એ ખેલની અંદર રહી ન तुम्हारी याद, ધણી અમને તમારી સહેજ પણ યાદ રહી નહીં, અમે તમને બિલકુલ ભૂલી ગયા હતા. આ પ્રશ્ન ધણી આગળ શું પૂછ્યો આપણને? તું મોકો કિયા ક્યું યાદ, તું મને યાદ કર્યો? તો એનો જવાબ છે રહી ન तुम्हारी याद, અમે તમને યાદ ના કર્યા, અમે ભૂલી ગયા તમને. તમે કેટલા પ્રયાસ કર્યા તોય યાદ તો આવી જતા હતા, પણ પાછા ભૂલી બી જતા હતા. કોઈ માયાની એવી લહેર આવી જઈએ ને તો તમને ભૂલી જઈએ ધણી. એવો આ ખેલ અમે જોયો. જ્યાં પરમધામની અંદર એક ક્ષણ તમારાથી અમે દૂર નહીં રહેતા, ત્યાં અમે હર ક્ષણ તમને ભૂલી જતા હતા. એક ક્ષણમાં યાદ આવ્યા તો બીજી 4 ક્ષણમાં તો અમે ભૂલી જઈએ. એવો આ ખેલ જોયો. ભૂલ અપને ઠોર કો, અમે માત્ર તમને નહીં અમારા ઘરને પણ ભૂલી ગયા, એટલે કે આપણા પરમધામને પણ ભૂલી ગયા. એ જૂઠા કબીલા, એ જૂઠું ઘર અમને અમારું લાગવા લાગ્યું કે મારું ઘર, કે અસલ ઘરને જ ભૂલી ગયા. એ મારું પરમધામ ના યાદ આવ્યું અને આ માયાનું ઘર મને મારું લાગવા લાગ્યું. ક્યાંય પણ બહાર જઈએ ને, 5-6 દિવસ માટે જવાનું થયું કે 3-4 દિવસ માટે પોતાના ઘરેથી બીજાના ઘરે કે બહાર જવાનું થઈએ, ઇવન કઈ ફરવા બી જઈએ, ગમે તેટલું સારું ફરીએ, ગમે તેટલું સરસ હોય માહોલ, પણ જયારે ઘરમાં પહોંચે ને તો હાશ થાય, હા ઘેર આયા, એવું જ થાય. એટલે સંસારની અંદર તો કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, એટલે ઘેર આવીએ ને તો સંતોષ થાય, હા ઘરે આયા. કેમ એવું થાય છે? કારણ કે આ ઘર મને મારું લાગવા લાગ્યું છે, પણ અહીંયા કશું મારું નથી, એ જ ભૂલી ગયા અમે. જયારે આ સમજણ પડી જશે ને કે કશું મારું નહીં, તો ગમે તે જગ્યાએ હશું ને ત્યાં બધે સારું જ લાગશે. ત્યાં સુવિધા નહીં મળે ને તોય સારું લાગશે. ભર ઉનાળામાં પણ ક્યાંક બહાર જવાનું થયું અને ત્યાં જો ઘરમાં એસીમાં રહેતા હોય ત્યાં એસી નહીં મળે ને તોય સારું લાગશે. ક્યારે? જયારે એ યાદ રાખીશું ને કે મારું કશું નથી ત્યારે. પણ સૌથી પહેલા તો આ શરીર જ મારું છે એવું લાગે છે, એટલે મારા શરીરને તકલીફ પડે એ કશું સહન નહીં થતું. એને ગરમી સહન નહીં થતી, ઠંડી સહન નથી થતી, કારણ કે હજુ મારું લાગે છે.
એટલે ભૂલે अपने ठोर को અમે અમારું અસલ ઘર જ ધણી ભૂલી ગયા ખેલમાં. એટલું બધું એક ખેલ અમને અમારો લાગવા લાગ્યો. જો બકા ઘર બુનિયાદ, જે મૂળ છે, મૂળ હોય ને એ બહુ મજબૂત હોય ને તો આપણી ઇમારત બહુ પાક્કી હોય. તો એવા મૂળ રૂપી ઘરને જ ભૂલી ગયા અને જે અધર હવામાં ઝૂલી રહ્યું છે એવો બ્રહ્માંડ અમને અમારો લાગવા લાગ્યો. આ બ્રહ્માંડ ને કોઈ થાંભલો છે? કશું નથી. એ કેવી રીતે ટક્યું છે? એને તો શાસ્ત્રોની અંદર શું કીધું? ઊંધું છે આ વૃક્ષ, જેના મૂળિયા ઉપર છે અને નીચે એના ઝાડ, મતલબ એની ડાળીઓ ને બધું છે, એટલે હવામાં લટકી રહ્યું છે. એવું આપણને આપણું લાગવા લાગ્યું અને જે મૂળ છે એ જ ભૂલી ગયા. હમકો તુમારા ઈશક ખેલ મેં રહ્યા ના રંચક. રંચક એટલે જરાક માત્ર પણ. અમે તમારા ઈશ્કને ભૂલી ગયા. એ ઈશ્ક અમને યાદ ના રહ્યો કે તમારો ઈશ્ક કેવો પરમધામ ની અંદર અમે સુખોમાં રહેતા હતા, એ ઈશ્કમાં ગરકાવ રહેતા હતા. એ પ્રેમ ભૂલી ગયા એટલે અમને તમારા પ્રતિ પ્રેમ જ ના રહ્યો ખેલની અંદર. કારણ કે બધો પ્રેમ એ મોહમાં પરિવર્તન થઈ ગયો અને માયાની અંદર લાગી ગયો. માયાના બધા મોહમાં ફસાઈ ગયા અને એ મોહમાં ફસાઈ ગયા તો રાજ્યનો પ્રેમ જ ભૂલી ગયા. રાજ્ય પ્રત્યે જ પ્રેમ ના રહ્યો. બાકી આપણને બધા માટે પ્રેમ રહેશે, મોહ રહેશે. છોકરાઓ, પતિ હોય તો પત્ની, મમ્મી પપ્પા, આ બધા માટે પ્રેમ રહેશે, પણ એક રાજ્ય માટેનો જ પ્રેમ આપણે ભૂલી ગયા. એ અસલ પતિનો પ્રેમ. આ જ ભૂલ આપણે વ્રજમાં કરી હતી. એ 52 દિવસના વિયોગનું કારણ શું હતું? આ જ ભૂલ હતી કે જ્યારે ધણીએ આપણને ઓફર કરી કે ચલો રાસ રમીએ, ત્યારે શું કીધું? અમે તો કુલવંતી નાર છીએ, અમારે તો પતિ છે, બાળકો છે, તું તો નિર્લજ છે, ધુતારો છું, તારી જોડે અમે કેવી રીતે રમી? એ ધણીનો પ્રેમ ભૂલી અને સંસારનો પ્રેમ ઊંચો કરી દીધો હતો. પણ ત્યાં તો 52 દિવસના વિયોગ પછી 52મા દિવસની રાત્રે આપણને ધણી જોડે મિલન થઈ ગયું, રાસમાં ગયા. અહીંયા તો સમય લંબાતો જ જઈ રહ્યો છે, પણ હજુ પણ એ પ્રેમ નથી યાદ આવતો. એ એટલે નથી આવતો કે હજુ પણ આપણે કુલવંતી નારનો દાવો માયા પ્રત્યે જ લઈ રહ્યા છે, ધણી પ્રત્યેનો નથી હજુ. જો આપણે તો વાંચી પણ લઈશું, સાંભળી પણ લઈશું, બોલી પણ લઈશું પતિવ્રતાપણે, પણ એ પતિવ્રતાપણું જ આપણે ભૂલી જઈએ છીએ. આ જ વાત અહીંયા કહી રહ્યા છે કે હમકો તુમારા ઈશક ખેલ મેં નયા ના રંચક. જરાય માત્ર અમને તમારા પ્રત્યે પ્રેમ ના રહ્યો, કારણ કે અમે તો તમને જ ભૂલી ગયા હતા. આ બધું જ ભૂલી ગયા, પણ જ્યારે તમે અમને જગાડ્યા ત્યારે શું કે છે? મહેર તુમારી હમ પે બડી દેખી ગુજરત. પણ અમે તમારી મહેરને તો જોઈ. સૌથી મોટી મહેર અમે એ જોઈ કે આવા જૂઠા સંસારની અંદર તમે તમારું એ નૂરી તન મૂકી અને આ માયામાં અમારા માટે આ પંચભૌતિક તન તમે ધારણ કર્યું. આ ધણીનો કેટલો મોટો પ્રેમ અને મહેર છે કે એ અખંડ તન, એ નૂરી તન પરમધામમાં, એ આપણા માટે આ સંસારમાં આવી અને એક મનુષ્ય દેહ ધારણ કર્યું અને આપણને જગાડવા માટે એમણે કસણી કરી. કેટલી મોટી કસણી કરી! દેવચંદ્રજીની કસણી જોઈએ તો 40 વર્ષ સુધી એમણે કસણી કરી આપણા માટે. તો મહેરાજ ઠાકોરજીએ પણ એટલી જ કસણી કરી છે. આ મહેર અમે તમારી જોઈ કે તમે અમારા માટે આ સંસારમાં આયા અને તમે અમને જગાડ્યા. જે આ વાતો થઈ ને આગળની આ 3 ચોપાઈમાં, એમાં આપણા મૂળ 3 પ્રશ્નો છે ને, એ મૂળ 3 પ્રશ્નો અહીંયા આવી ગયા. આપણા મૂળ 3 પ્રશ્નો કયા છે વિતકના? મેં કોણ, કહા સે આયા, કહા હે મેરા ભરતા. હું કોણ એ જ ભૂલી ગયા, એ ધણી આપણને યાદ કરાવ્યું.
ધણીનો ઈશ્ક ભૂલ્યા એટલે ધણીને ભૂલ્યા, અને એને ઘર આપણું કે આપણે પરમધામના છીએ એ ભૂલી ગયા. એ પ્રશ્નો જ અહીંયા આપણને કર્યા છે કે તમે યાદ ના રહ્યા, તમારો ઈશ્ક યાદ ના રહ્યો, અને ઘર યાદ ના રહ્યું. આ 3 પ્રશ્નો અહીંયા પાછા આપણી જોડે આવે છે. જાગીશું ને ત્યારે આ 3 પ્રશ્ન રહેશે અને એનો જ જવાબ આપણે આપવાનો છે. સમય થઈ ગયો છે, તો આગળ તો બહુ બધી વાતો છે, બહુ બધા હજુ પ્રશ્નો છે, પણ એ ફરી કોઈ વાર સાચીની મહેરથી કરીશું. તો આજે અહીંયા જ રાખીએ છીએ. ચોપાઈ દોહરાઈ દઈએ. हमको तुम्हारा इश्क खेल में रहिया ना रंचक, मेहर तुम्हारी हम पे बड़ी देखी बुजरक, बड़ी देखी बुजरक. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय. प्रणाम जी सौ सुंदर साथ ने. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी. प्रणाम प्रणाम जी सखियों. प्रणाम जी. भूल चूक થઈ ગઈ તો માફ બંધ કર. શાંતાબેન નો અવાજ આવે. શાંતાબેન અવાજ આવે. શાંતા સખી તમારું બંધ કરી દો. પણ રેકોર્ડિંગ ચાલુ હોય તો બંધ કરી દેજો સુંદર સાચી. આપણે દર્શિતાબેન ઓળખો છો તમે? દર્શિતાબેન લંડન વાળા. હેલો પ્રવીણભાઈ રેકોર્ડિંગ બંધ છે કે નહીં? ચાલો છો જ્યોતિ સખી તારી પાસે છે રેકોર્ડિંગ બંધ? અપેક્ષાબેન જ છે ને બોલાવે. આજે કયું કીધું બળી વૃતનું? શું સુંદર સાચી? આ કયું પ્રકરણ પડ્યું? 132 નું પ્રકરણ, છેલ્લું પ્રકરણ છે બળીવૃતનું. 132. અપેક્ષાબેન છો તમે? ઓહ, ના, હું અપેક્ષાની